સરકારની સૂચના મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં સેવા સેતુના 11મા તબક્કાનો પ્રથમ કાર્યક્રમ યોજાયો. તારીખ 5/3/2026ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ગુરુકુળ પાસે ગાંધીધામ મધ્ય મનપા દ્વારા સેવા સેતુના 11મા તબક્કાનો પ્રથમ કાર્યક્રમ યોજાયો. જે કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેજસભાઈ શેઠ, નગરપાલિકાના પૂર્વ ચેરમેન અજયકુમાર સિંહ, નગરપાલિકાના શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ અને ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલભાઈ દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, અન્ય વહીવટતંત્રના હોદ્દેદારો અને અધિકારીઓ તથા જુદા જુદા વિભાગોના અધિકારીઓ પ્રતિનિધિઓની હાજરીમાં નાગરિકોને જુદી જુદી કામગીરી માટેના ત્વરિત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ 540 અરજીઓ મળી હતી. જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 540 અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આજે ગાંધીધામ કોર્પોરેશન દ્વારા પંડિત દીનદયાળ હોલ મધ્યે સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌને ખ્યાલ છે કે સેવા સેતુ એક એવું માધ્યમ છે જ્યાં તંત્ર અને લાભાર્થીઓને કડીરૂપ બને એક જ જગ્યાએથી લાભાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ, યોજનાઓના લાભ એ એક જ સ્થળેથી મળી રહે એ પ્રકારની એક સુંદર વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. દર વર્ષે આ સેવા સેતુના કાર્યક્રમો થતા હોય છે. તે દિવસોમાં આજે પણ ગાંધીધામ કોર્પોરેશનનું સેવા સેતુનું કાર્યક્રમનું આયોજન થયું છે. મારા ગાંધીધામના નગરજનોને દરેકને વિનંતી છે કે જે કોઈ લાભાર્થીને આ સેવા સેતુના લાભ લેવાના થતા હોય ચોક્કસથી આજના દિવસે પંડિત દીનદયાળ હોલમાં વિઝિટ કરી અને આજના દિવસે એનો લાભ લે એવી વિનંતી.